હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે લાસ્ટ લેક્ચરમાં માત્ર રેડિયો એક્ટિવિટીની આપણે ચર્ચા કરેલી અને ન્યુક્લિયર બળોની ચર્ચા કરેલી. તેમાં એવું દર્શાવ્યું કે ભાઈ રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે એ ન્યુક્લિયર ઘટના છે. હવે આજે આપણે રેડિયો એક્ટિવ ક્ષય માટેનો નિયમ ભણવાનો છે. આ ચેપ્ટરનો ટ્રિપલ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં જોયા વગર જવાનો નહીં. નિયમ એવો છે કે જ્યારે રેડિયો એક્ટિવિટીની ઘટના થાય ત્યારે 3 કણનું ઉત્સર્જન થાય છે, આલ્ફા, બીટા કે ગેમા. આ જે ત્રણેય કણો છે એ રેડિયોએક્ટિવ પદાર્થ આપમેળે સ્વયંસ્ફુરિત ઉત્સર્જન કરે છે. એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે નમૂનામાં રહેલ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, જેને રેડિયો એક્ટિવિટી માટેનો ક્ષયનો નિયમ કહે છે અથવા વિભાજનનો નિયમ કહે છે. સ્ટેટમેન્ટ શું છે? કોઈ પણ ક્ષણે વિભાજન દર એટલે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે ક્ષણે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિભાજન દર એટલે જેનું વિભાજન થાય છે તે પ્રતિ સેકન્ડે વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા પ્રપોર્શનલ ટુ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. ઓકે, જેને આપણે વિભાજનનો નિયમ કહીશું. ધારો કે ટી સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n છે, એટલે શરૂઆતની અંદર ટી બરાબર 0 સમય આપણે અહીંયા લખીશું કે ભાઈ ટી બરાબર 0 સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે. એટલે કોઈ એક રેડિયોએક્ટિવ તત્વ મેં લીધું તો તેની શરૂઆતની સંખ્યા કેટલી છે? n0. હવે એનું વિભાજન શરૂ થઈ ચૂક્યું છે, એક એક ન્યુક્લિયસ વિભાજન થવા લાગ્યો છે, તો ટી સમય આ સંખ્યા કેટલી થાય છે? n. ટી પછીના ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભાજન થયું. ટી પછીના ડેલ્ટા ટી સમયમાં કેટલા ન્યુક્લિયસનું વિભાજન થયું? ડેલ્ટા n. મતલબ ડેલ્ટા n ન્યુક્લિયસના વિભાજન માટે કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી. ડેલ્ટા n ન્યુક્લિયસના વિભાજન માટેનો સમય કેટલો? ડેલ્ટા ટી. માટે આપણે એવું કહી શકીએ કે વિભાજન દર બરાબર ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી. વિભાજન દર બરાબર ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી. એટલે આ થઈ ગયો વિભાજન દર. અને તે સમય ટી સમય, હવે ટી અને ટી પછીનો ડેલ્ટા ટી સમય એટલે સમયમાં ખૂબ જ એકદમ ક્લોઝ સમય છે, અને એટલા સૂક્ષ્મ સમયગાળાની અંદર ન્યુક્લિયસની સંખ્યામાં પણ કંઈ ખાસ ફેરફાર થાય નહીં. એટલે ટી સમય ન્યુક્લિયસની સંખ્યા કેટલી હતી? n. એટલે આ આપણી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે. એટલે ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી પ્રપોર્શનલ ટુ મેં લખ્યા n. પ્રપોર્શનલ કાઢી નાખો એટલે એક અચળાંક લખીશું લેમ્બડા. ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ લેમ્બડા. જેમ જેમ સમય વધે તેમ તેમ વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધે, પણ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે. વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધે, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે. માટે ડેલ્ટા n ધન n ઋણ, એક ધન એક ઋણ, એટલે અહીંયા આપણે ચિહ્ન કેવું લઈશું? માઇનસ. ચિહ્ન કેવું લઈશું? માઇનસ. ઓકે, લેમ્બડાને આપણે નામ આપ્યું છે ક્ષય નિયતાંક અથવા તો વિભાજન અચળાંક, અને એનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. તમે જોઈ શકો છો આ તો બંને સંખ્યા છે, એટલે લેમ્બડાનો એકમ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. આ ડેલ્ટા ટી સમયમાં વિભાજન દરની વાત કરી, પણ જો સમયનો ગાળો અત્યંત સૂક્ષ્મ હોય એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો dn બાય dt ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n. માટે dn ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n ઇન્ટુ dt. બંને બાજુ સંકલન લઈએ તો સંકલન ક્યાંથી ક્યાં કરીશું? શરૂઆતથી અંતિમ. શરૂઆતમાં સંખ્યા કેટલી હતી? n0. હવે ટી સમયે સંખ્યા કેટલી થઈ ગઈ? n. એટલે આપણે અહીંયા લખ્યું છે કે ટી બરાબર 0 સમય અવિભાજિત ન્યુક્લિયસ n0 છે, એટલે સમયનું સંકલન કર્યું 0 થી t. સમયનું સંકલન કરીશું 0 થી t અને સંખ્યાનું સંકલન કરીશું n0 થી n. અહીંયા માઇનસ એટલા માટે છે કે સંખ્યા n0 થી ઘટીને n થાય છે અને સમય 0 થી વધીને t થાય છે. દીકરા તમે જાણો છો કે 1/x નું સંકલન છે log x, તો 1/n નું સંકલન થશે log n.
અને ડીટીનું સંકલન છે ટી. કિંમત મૂકો એક વખત n, પછી n0, એ જ રીતના ટી અને 0, એટલે મેં ખાલી ટી જ લખ્યા છે. માઇનસ હોય તો લોગનો ભાગાકાર થશે. અહીંથી લોગ કાઢી નાખો એટલે પેલી બાજુ ઈની ઘાત થશે, એટલે આપણને સૂત્ર મળશે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી, જે આપણો ચોર ઘાતાંકીય નિયમ છે. ફરી એકવાર આપણે સમજીશું કે કોઈ પણ ક્ષણે વિભંજન દર તે ક્ષણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. સ્ટેટમેન્ટ શું છે? કોઈ પણ ક્ષણે વિભંજન દર એટલે આપેલ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, જેને વિભંજન દર કહીશું, તે ક્ષણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે તે સમયે, મતલબ ધારો કે ટી છે તો ટી સમયે કેટલા ન્યુક્લિયસનું વિભંજન બાકી છે એ સંખ્યાના શું છે? સમપ્રમાણમાં. ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એન ન્યુક્લિયસનું વિભંજન થયું તો વિભંજન દર થયો ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી. સમયનો ગાળો નાનો હોય તો ખૂબ જ ઓછી સંખ્યામાં વિભંજન થયું હશે, એટલે ટી સમય સંખ્યા n છે તો લગભગ ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી પ્રપોર્શનલ ટુ શું લખી શકાય? n. લિમિટ નાખીશું તો dn બાય dt થશે. કરતા બનાવો તો dn ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ઇન્ટુ n ઇન્ટુ dt. ઋણ ચિહ્ન શા માટે? તો n ની કિંમત ઘટે છે અને dn ની કિંમત વધે છે. જેમ જેમ સમય વધે તેમ તેમ n નું મૂલ્ય ઘટે છે. અવિભંજિત ન્યુક્લિયસ ઘટે છે કારણ કે તેનું વિભંજન થાય છે અને વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધે છે. એટલે ચિહ્ન કેવું લઈશું આપણે? માઇનસ. બંને બાજુ સંકલન કરી દો. 1/x નું સંકલન થશે log x, dt નું સંકલન થશે t, એકવાર n અને પછી n0 મૂકી દો એટલે આપણને કિંમત મળી જશે ln n અપોન n0 ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ટી, માટે n ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી, જે ચોર ઘાતાંકીય નિયમ છે. ઓકે, અહીંયા તમે 11th અંદર સેકન્ડ ચેપ્ટરમાં ભણેલા કે n જ્યારે પણ a ડેશ ઇક્વલ ટુ a રેસ ટુ માઇનસ બીટી અપોન 2m જેવું સૂત્ર હોય, n ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી જેવું સૂત્ર હોય, તો સમયના વધારા સાથે સંખ્યા ઘટે છે. અહીંયા આપણે આનું થોડુંક સમજણ લઈએ તો n ઇક્વલ ટુ n0 અપોન e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી છે. અહીંયા જેમ જેમ સમય વધે ઈની ઘાત વધે, પરિણામે સંખ્યા ઘટે છે. એટલે આવા વિધેયને એક્સપોનેન્શિયલ વિધેય અથવા ચોર ઘાતાંકીય વિધેય કહે છે. એટલે n વર્સિસ ટીનો આલેખ મેં દોર્યો છે કે ચોર ઘાતાંકીય રીતે અહીંયા સંખ્યામાં શું થાય છે? ઘટાડો. ફરી એકવાર દીકરા, પ્રશ્ન ટ્રિપલ મોસ્ટ આઈએમપી છે અને આ જે રીતના મેં લખ્યો છે એ રીતે જ તમારે પણ લખવાનો છે અને પરીક્ષામાં આગલા દિવસે એકવાર જોયા વગર આ પ્રશ્નને જતા નહીં. ઓકે દીકરા, ચલો ત્યાંથી આગળ જઈએ. તો હવે જે લાસ્ટ ટોપિકમાં લેમ્ડાની ચર્ચા કરી હતી એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ લેમ્ડા એક ક્ષય નિયતાંક છે અને એની મારે વ્યાખ્યા આપી છે એકમ, અને એના વિશે થોડી ચર્ચા કરવી છે કે ભાઈ dn બાય dt ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા, એટલે લેમ્ડા ઇક્વલ ટુ માઇનસ dn બાય dt અપોન n છે. નીચેનાને એક એકમ તરીકે લઈએ તો આપેલ ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં તત્કાલીન વિભંજન દર એટલે dn બાય dt અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મતલબ n ના ગુણોત્તરને ક્ષય નિયતાંક અથવા વિભંજન અચળાંક કહે છે. સાદી ભાષામાં અંશ જે છે એ વિભંજન દર છે અને છેદ જે છે એ અવિભંજિત સંખ્યા છે. એટલે બંનેનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને આપણે શું નામ આપ્યું છે? ક્ષય નિયતાંક અથવા વિભંજન અચળાંક. એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવનાને કે આપેલી સંખ્યામાંથી કેટલા ન્યુક્લિયસનું વિભંજન થશે એ સંભાવનાને આપણે શું કહીએ છીએ? ક્ષય નિયતાંક. ઉપરની વ્યાખ્યા બહુ સહેલાઈથી યાદ રહેશે અને આપણે એ યાદ રાખવા પ્રયત્ન કરવાનો. બંને સાચી છે. એકમ સેકન્ડ ઇનવર્સ છે. જેનો ક્ષય નિયતાંક મોટો, જેનો ક્ષય નિયતાંક મોટો એટલે લેમ્ડા મોટો હોય તેનો વિભંજન દર પણ મોટો, અને વિભંજન દર મોટો હોય
તો એ તત્વ ઝડપથી નાશ પામશે એટલે એને નામ આપ્યું અલ્પજીવી. જેનો વિભંજન દર નાનો, જેનો લેમડા નાનો તેનું વિભંજન દર નાનો, વિભંજન પામવા માટે બહુ સમય લાગશે એટલે એને કહીશું આપણે દીર્ઘજીવી. રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે એના પર ભૌતિક કે રાસાયણિક પરિબળની કોઈ અસર થતી નથી એટલે લેમડાના મૂલ્ય પર પણ ભૌતિક પરિબળોની કોઈ અસર થતી નથી. દરેક રેડિયો એક્ટિવ તત્વો માટે લેમડાનું મૂલ્ય જુદું જુદું હોય છે અને તત્વના અસ્થાયી આઇસોટોપ્સ લેમડાના મૂલ્ય પણ જુદા જુદા હોય છે. દાખલા તરીકે 6C12, 6C13, 6C14ની વાત કરેલી અથવા યુરેનિયમ U92, 238, 234, 232, તો અસ્થાયી જે ન્યુક્લિયસ હશે 32 અને 34 એ બંનેના પણ લેમડાના મૂલ્ય કેવા મળશે આપણને જુદા જુદા મળશે. ઓકે, આ વસ્તુને આપણે આલેખ વડે દર્શાવી છે. અહીંયા મેં n વર્સિસ ટીનો આલેખ દર્શાવ્યો છે. અહીંયા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. કોઈ એક સમયે આ સંખ્યા કેવી થાય છે અડધી, ત્યાર પછી જેને આપણે અર્ધાયુ સમય કહેવાના છે, આના પછીનો ટોપિકમાં આપણે ચર્ચા કરીએ છીએ. એનાથી ડબલ સમય લીધો તો સંખ્યા થશે ચોથા ભાગની, 3 સમય સંખ્યા થશે 8મા ભાગની. ઓકે, આલેખ અહીંયા નહીં દોરો તો ચાલશે, એના પછીના પ્રશ્નમાં લેજો. લક્ષણોની ચર્ચા કરીએ તો આલેખ પરથી એવું જાણી શકાય કે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસના નમૂનામાં અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. આલેખ પરથી વિભંજન દર અને અર્ધાયુ શોધી શકાય છે. n વર્સિસ ટીનું જે આલેખ છે એ આલેખ પરથી આપણને વિભંજન દર એટલે dn/dt અને અર્ધાયુ મેળવી શકાય છે. આગળ કીધું એ પ્રમાણે લેમડા મોટો તો વિભંજન દર મોટો, લેમડા નાનો તો વિભંજન દર નાનો. ધાતુ માટે ધાતુનું વિભંજન થતું નથી એટલે તેનો સમય જે છે એ આપણને કેવો મળશે ઇન્ફાઇનાઇટ, એટલે કે એનો ક્ષય નિયતાંક કેવો થશે 0. આખા પ્રશ્નમાં આ એક નાનો શોર્ટ ક્વેશ્ચન યાદ રાખજો કે આ જે સૂત્ર છે એમાં બંને બાજુ લોગ લઈએ તો ln = ln n0 - લેમડા t અને y બરાબર mx + c સાથે સરખાવીએ log n વર્સિસ ટીના આલેખની આપણે વાત કરીએ છીએ. આપણા માટે y થશે, આપણા માટે x થશે. તો y વર્સિસ xનો આપણે આલેખ લઈએ, ln n વર્સિસ ટીના આલેખની વાત કરીએ તો y = mx + c એટલે આપણને ઢાળ મળશે માઇનસ લેમડા. આ એક શોર્ટ ક્વેશ્ચન યાદ રાખજો. ln n વર્સિસ ટીના આલેખનો ઢાળ કેટલો તો માઇનસ લેમડા. ln n વર્સિસ ટીના આલેખનો ઢાળ કેટલો તો માઇનસ લેમડા છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો રેડિયો એક્ટિવિટી માટેના જુદા જુદા એકમો છે અને એ એકમોની આપણે અહીંયા ચર્ચા કરવી છે. મેં અહીંયા રેડિયો એક્ટિવિટીની વ્યાખ્યા લખી છે કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા એક્ટિવિટી કહે છે. જૂના સિલેબસમાં એક્ટિવિટી માટે આપણે I સિમ્બોલ લેતા હતા, અહીંયા તમારે R સિમ્બોલ લીધો છે. R H dn/dt. R H શું થશે dn/dt. કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને રેડિયો એક્ટિવિટી કહે છે. 3 એકમ છે. પહેલું છે બેક્વેરલ, કે જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય. બેક્વેરલ શું કહે છે? એક સેકન્ડમાં એક વિભંજન, એટલે એક બેક્વેરલ બરાબર એક વિભંજન પર સેકન્ડ. મેડમ ક્યુરી શું કહે છે કે ભાઈ એક સેકન્ડમાં 3.7 × 1010 વિભંજન થાય. એક સેકન્ડમાં 3.7 × 1010 વિભંજન થાય તો એક્ટિવિટીને આપણે કહીશું એક ક્યુરી. એટલે એક ક્યુરી બરાબર શું થશે 3.7 × 1010 વિભંજન પર સેકન્ડ. અને રુથરફોર્ડ આપણને શું કહે છે કે ભાઈ એક સેકન્ડમાં 10 લાખ વિભંજન થાય. એક સેકન્ડમાં 10 લાખ એટલે 10⁶ વિભંજન થાય તો એક્ટિવિટીને શું કહીશું આપણે રુથરફોર્ડ. મતલબ સૌથી નાનો એકમ કોણ છે? બેક્વેરલ. એનાથી થોડોક મોટો રુથરફોર્ડ, એનાથી મોટો ક્યુરી. આમ ત્રણેય એકમોનો આપણે જનરલી ઉપયોગ કરતા હોય છે. આપણા ફિઝિક્સમાં મોટાભાગે બેક્વેરલ એકમ અથવા ક્યુરી એકમનો ઉપયોગ થતો હોય છે.
છતાં આપણે ત્રણેય એકમ યાદ રાખીશું. ત્રણેયનું મૂલ્ય યાદ રાખો દીકરા. આ આપણે ત્રણેય વ્યાખ્યા ટ્રિપલ મોસ્ટ. એક બેકવેલ બરાબર 1 વિભંજન પર સેકન્ડ, એક ક્યુરી બરાબર 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ અને એક રુથરફોર્ડ બરાબર 10⁶ વિભંજન પર સેકન્ડ. આ આપણા કામની વસ્તુ છે. આ પરીક્ષામાં જોયા વગર આપણે નહીં જઈએ. આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. બરાબર? એટલે અહીંયા હું ટીક માર્ક કરું છું. પ્રશ્ન આપણે ખાસ કરવાનો છે. અને છેલ્લે આપણે અર્ધ જીવનકાળ ભણવાનું છે. કદાચ કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા હશો કે ભાઈ જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલી રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે માટેના સમયગાળાને શું કહે છે? અર્ધ જીવનકાળ. દાખલા તરીકે યુરેનિયમ ન્યુક્લિયસ લીધા તો 100 પરમાણુમાંથી 50 થાય તે માટે લાગતા સમયને શું કહીશું? અર્ધાયુ. પછી 50માંથી 25 થાય તે માટે લાગતા સમયને શું કહીશું? અર્ધાયુ. 50માંથી 12.5 થાય તે માટે લાગતા સમયને શું કહીશું? અર્ધાયુ. એટલે અર્ધાયુ સમયગાળામાં જે સંખ્યા હોય તેની અડધી થશે. જે તે ક્ષણે જે સંખ્યા હોય તેની અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુ અથવા અર્ધ જીવનકાળ કહે છે. ટી બરાબર T1/2. આપણી બુકમાં કેપિટલ ટી સિમ્બોલ લીધો છે એટલે આપણે કેપિટલ ટી સિમ્બોલ જ લઈશું. ટી બરાબર T1/2 તો n બરાબર શું થશે? n0/2. એટલે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટેના સમયને શું કહે છે? અર્ધાયુ. આપણું સૂત્ર છે n = n0 e⁻ λt. એની જગ્યાએ કિંમત મૂકી દો n0/2. ઓકે, n0 કેન્સલ કરો એટલે e⁻ λτ ની કિંમત મળશે 2. અહીંયાથી લોગ કાઢીને e⁻ છે તો e ને કાઢી નાખો એટલે λt1/2 = અહીંથી e નીકળશે એટલે આ સાઈડ ln2 થશે. ln2 ની કિંમત 2.303 log 2 બેઝ 10 છે અને log 2 બેઝ 10 ની કિંમત છે 0.3010. ગુણાકાર કરીશું એટલે આપણને મૂલ્ય મળશે 0.693. એટલે અર્ધાયુની કિંમત કેટલી? તો 0.693/λ. આ પણ પ્રશ્ન આપણે પરીક્ષા માટે ટીક માર્ક કરવાનો છે અને સંબંધ આપણે ખાસ યાદ રાખીશું. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે અડધી થવા માટે લાગતા સમયને આપણે અર્ધ જીવનકાળ કહીએ છીએ. એટલે ટી બરાબર T1/2 તો n બરાબર n0/2. અહીંયા ચરઘાતાંકીય નિયમ છે n = n0 e⁻ λt, જે આપણે લાસ્ટ ટોપિકની અંદર જોયેલું. n ની કિંમત મૂકો, n0 કેન્સલ કરો, આ માઇનસ છે કાઢી નાખો એટલે આ ઉપર જશે અંશમાં, e કાઢી નાખો એટલે λτ1/2 બરાબર ln2 એટલે T1/2 બરાબર આપણને શું મળશે? 0.693/λ. દીકરા, આજે તમને બે થિયરી ટ્રિપલ મોસ્ટ IMP આપું છું અને કેટલીક વ્યાખ્યાઓ આપું છું. તો ઘરે આજે જ આ વસ્તુ આપણે તૈયાર કરી લઈશું. જય હિન્દ, જય ભારત.